પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભૂલ સુધારના નોંધ જે છે, આ દાખલો તમને 6 માર્ક્સનો નવમાસિક એક્ઝામમાં અને વાર્ષિક એક્ઝામમાં પણ પૂછાવાનો છે. હાલો, રેડી છો બધાય? ભૂલ સુધારના નોંધ એટલે શું કે આમ નોંધમાં જે ભૂલ થઈ હોય એ ભૂલ આપણે સુધારવાની. તો ભાઈ આપણે જ્યારે દાખલો ગણતા હોય ને આપણી ભૂલ પડે, દાખલા તરીકે ખરીદી હતી ને વેચાણ લખાઈ ગયું અને આપણે ભૂલમાં લખી નાખ્યું કે ભાઈ દાખલા તરીકે ઉમેશ ખાતે ઉધાર, પેન્સિલથી લખ્યું હોય તો રફથી ચેક રબરથી હું કરી નાખીએ રફ અને એન્ટ્રી સુધાર નાખીએ. પણ જ્યારે તમે અકાઉન્ટ કરતા હો અને ત્યારે ભૂલ પડી હોય ત્યારે તમે ચોકડો ન મારી શકો, તો તમારે એન્ટ્રી આખી ચેન્જ કરવી પડે. તો એન્ટ્રી કેમ ચેન્જ કરવાની? તો કે ભાઈ જે ઉધાર હોય ને જમા કરવાનું, જમા વાળાનું ઉધાર કરવાનું, સાચી એન્ટ્રી કરવાની. આને કહેવાય ભૂલ સુધારના નોંધ. અકાઉન્ટમાં આમ નોંધમાં આપણી ભૂલ પડી હોય તો ચોકડો કે ચેકડો મારી શકીએ નહીં. તો ભૂલ કેમ સુધરે? આ વેચાણ જમા થઈ ગયું, એકચ્યુઅલી જમા કરવાનું નહોતું, એ ભૂલ સુધારવી છે તો વેચાણને મારે ઉધાર કરી નાખવું પડે. અને ઉમેશને ઉધાર કર્યો તો હવે એને આપણે કેવો કરી નાખવો પડે? જમા. એટલે ભૂલ સુધરી ગઈ. એટલે ઉધાર વાળી એન્ટ્રી જમા કરી નાખવાની, જમા વાળી એન્ટ્રી ઉધાર કરી નાખો એટલે ભૂલ સુધરી જાય. અકાઉન્ટમાં ચેકડો મારી શકીએ નહીં. તો એવી રીતના આપણને અહીંયા કેટલીક ભૂલો આપેલી છે, એના ઉપરથી આપણે નવી એન્ટ્રી કરવાની છે. આને કહેવાય ભૂલ સુધારના નોંધ. છે આમ નોંધ જ તે. તમને અગર સાચી આમ નોંધ આવડતી હોય પેલા ભાગની, પાર્ટ 1 માં આપણે શીખી ગયા એ, તો તમને આમાં ખબર પડી જાય કે ભૂલ ક્યાં છે અને તો તમને આ એન્ટ્રી આવડી જાય. ચાલો જોઈએ, પેલો દાખલો કરીએ છીએ, દાખલા નંબર 4. દાખલા નંબર આપણે શું કીધું છે ભાઈ? તો કે ભાઈ શ્રી બાલરામના 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતા પહેલા શોધવામાં આવેલી નીચેની ભૂલો સુધારવા ભૂલ સુધારના નોંધ તૈયાર કરો. કરી નાખીએ. પેલી ભૂલ, 5,000 રૂપિયાના ખરીદેલ માલની નોંધ કરવાની બાકી રહી ગઈ છે. માલ ખરીદ્યો હતો, નોંધ કરવાની બાકી રહી ગઈ છે. તો જેમ આપણે નોંધ કરતા હતા, જેમ આમ નોંધ કરતા હતા એમ કરવાની. તો ખરીદીની આપણે આમ નોંધ શું કરતા હતા? ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે, તો એ કરી નાખવાની. તો પેલી એન્ટ્રી આપણે કરી નાખીએ, ખરીદ ખાતે ઉધાર. હું લખવાનો ટાઈમ આપીશ, ખાલી અત્યારે સમજી લો. ખરીદ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. રૂપિયાનો માલ ખરીદ્યો છે ભાઈ 5,000 નો, તો 5,000 ઉધારમાં લખવાના અને 5,000 જમામાં લખવાના. આ પેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી, યંત્ર ખરીદી અને તેના ગોઠવવાનો ખર્ચ 2,000 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. હવે યંત્ર ગોઠવણીનો જે ખર્ચો છે ને પરચુરણ ખર્ચ ખાતે નહીં લખવાનો. યંત્ર ગોઠવણીનો ખર્ચ છે યંત્ર ખાતે લખાય. કેના ખાતે લખાય? ભૂલમાં શું થઈ ગયું? ક્યાં લખાઈ ગયું બેટા? પરચુરણ ખર્ચ ખાતે. કેવો થઈ ગયો છે? ઉધાર થઈ ગયો. તો એ પરચુરણ ખર્ચને આપણે શું કરવું પડે? જમા. તો એ ખર્ચો યંત્રનો કહેવાય. એટલે યંત્ર ખાતે ઉધાર, આ પરચુરણ ઉધાર થયું એને કરી નાખવાનું જમા. તો બીજી એન્ટ્રી શું થાય? આ ભૂલ સુધારના નોંધ થઈ ગઈ. યંત્ર ખાતે તે પરચુરણ ખર્ચ ખાતે. કેટલા રૂપિયા છે? 2,000 ઉધાર અને 2,000 જમા. વાર્તા થઈ ગઈ પૂરી. બોલો, કોઈને કઈ ડાઉટ આમાં? હા, આવી જ છું, કાંઈ અઘરું નથી. હાલો, એના પછી શું છે ભાઈ? નંબર 3, દેવાંશીને ચૂકવેલ 2,400 રૂપિયા ભૂલથી કરણ ખાતે નોંધેલ છે. કોને ચૂકવ્યા હતા? દેવાંશીને. ભૂલથી કોના ખાતે લખાઈ ગયા? કરણ ખાતે. તો દેવાંશીને ચૂકવ્યા હોય તો સાચી એન્ટ્રી શું થાય? ચૂકવ્યા તો રોકડ જાય. જાય તો
તો દેવાંશી શું કર્યું હોય? દેવાંશી ખાતે ઉધાર, તે રોકડ ખાતે, આવી એન્ટ્રી થાય ને. તો દેવાંશીને ચૂકવેલ હતા, ભૂલથી દેવાંશી ઉધાર થવાને બદલે કોણ ઉધાર થઈ ગયો? તો કરણ ઉધાર થઈ ગયો. તો કરણને કેવો કરવો પડે? જમા. અને સાચી એન્ટ્રી કોની છે? દેવાંશીની. તો દેવાંશીને શું કરવી પડે? ઉધાર. તો અહીંયા એન્ટ્રી શું થાય? દેવાંશી ખાતે ઉધાર, તે કરણ ખાતે. કરણ ઉધાર થઈ ગયો હતો, એને કરી નાખ્યો જમા. અને દેવાંશીની સાચી એન્ટ્રી કરો. આ ભૂલ સુધારણાનો 6 માર્ક્સ પૂછે. હાલો તો અહીંયા હું કરશું ભાઈ? કેટલા રૂપિયા હતા ભાઈ? કેટલા રૂપિયા છે? 2400. તો 2400 ઉધારમાં, 2400 જમામાં. વાર્તા થઈ ગઈ પૂરી. આવું હોય હેલું હેલું. સમજાય છે ને ભાઈ? હે બેટા? બાજે અહીંયા તમારે લખવું હોય તો લખવાનું કે ભાઈ દેવાંશીને જે રકમ લખી એનું લખી નાખવાનું. અહીંયા લખવાનું કે દેવાંશીને ઉધાર્યું અને કરણને જમા કર્યું. બાકી દાખલામાં તેના પાછળ લખ્યું. બાકી દાખલામાં બાજે ન લખો તો હાલે. ઘણી વખત દાખલામાં તમને લખ્યું હશે બાજે વગર, આવી રીતના લખ્યું. હું લખ્યું હોય? બાજે વગર. બાકી જો લખવાનું કે તો જે એન્ટ્રી હોય એમને લખી નાખવાનું, કઈ ચિંતા કરવાની નહીં. દાખલા તરીકે આમાં લખી નાખો દેવાંશીને ચૂકવેલ ભૂલથી કરણ ખાતે નોંધેલ છે, તેની ભૂલ સુધારના નોંધ. પૈસા નહીં લખવાના. દાખલા તરીકે આ છે યંત્ર ખરીદેલ ગોઠવવાનો ખર્ચ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર્યો છે, તેની ભૂલ સુધારના નોંધ. તેની કરીને લખી નાખવાનું. વાર્તા કઈ ચિંતા કરવાની નથી. હાલો એના પછી આગળ ચોથી એન્ટ્રી શું કીધું ભાઈ? 5000 નો માલ નયનને વેચેલ. કોને વેચ્યો હતો? નયન. તો એન્ટ્રી શું થાય? માલ વેચ્યો હોય તો નયન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. એવી એન્ટ્રી થાય ને? નયન ખાતે ઉધાર, તે વેચાણ. 5000 નો માલ કોને વેચ્યો હતો ભાઈ? નયનને. જે ભૂલથી ક્યાં લખાઈ ગયો ભાઈ? તો ખરીદ નોંધમાં થયું શું હોય? ખરીદ ખાતે ઉધાર થયું હોય, કારણ કે ખરીદી ઉધાર હોય ને. અને તે નયન ખાતે. આ ભૂલમાં લખાઈ ગયું. આપણે એન્ટ્રી સુધારવી છે. શું કરવી છે એન્ટ્રી? તો આને ઊંધી કરવી પડે. નયનને ઉધાર કરવો પડે, ખરીદીને શું કરવું પડે? જમા. તો જો એન્ટ્રી કેમ સુધારું સાહેબ ધ્યાન રાખજો. તો અહીંયા હું લખું નયન ખાતે ઉધાર, તે ખરીદ. હાલો કોઈને કઈ ડાઉટ? ઊંધી એન્ટ્રી હું લેવા કરી? ખરીદમાં લખાઈ ગયું. ખરીદ ખાતે ઉધાર ને તો નયન ખાતે થઈ ગયું. તો ઊંધી કરી નાખવાની. ઊંધી હું કરી નાખવાની? નયન ખાતે ઉધાર ને તે ખરીદ ખાતે. પણ એકચ્યુઅલી નયન ને આપણે કર્યું હતું શું? માલ હું કર્યો હતો? તો વેચાણથી જમા કરવાનું ને. તો અહીંયા લખવાનું તે વેચાણ ખાતે. વાંધો નથી. માલ કેટલા? 5000. તો ખરીદીમાં 5000, વેચાણમાં 5000. 5 ને 5 ટોટલ કેટલા થાય? એટલે નયનમાં કેટલા આવે? 10. હજી એક વખત 5000 નો માલ આપણે નયનને શું કર્યો હતો? વેચ્યો હતો. ભૂલથી હું લખાઈ ગયું? ખરીદી. તો એનો મતલબ એવો કે આવી એન્ટ્રી થઈ ગઈ. ખરીદ ખાતે ઉધાર, તે નયન ખાતે. ભૂલ સુધારવું હોય તો એન્ટ્રી ચેન્જ કરવી પડે. નયનને ઉધાર કરવાનો અને ખરીદીને શું કરવાની? જમા. તો પેલા આપણે ભૂલ સુધારી. નયન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. અને વેચાણ તો કેવું હોય ડોહું? જમા જ હોય. એટલે તે વેચાણ ખાતે. 5000 5000 ને ટોટલ કેટલા થઈ ગયા? 10000. હાલો ભાઈ એના પછી 5ની એન્ટ્રી શું કીધું ભાઈ? રેખાએ સ્વીકારેલી આપણી 1900 રૂપિયાની લેણી હુંડી ચોપડામાં 1000 રૂપિયાથી થઈ ગઈ. 900 રૂપિયા ઓછા લખાણા. હતી કેટલાની હુંડી? 1900 ની. લખાણા કેટલા? કેટલા ઓછા લખાણા? 900. તો લેણી હુંડી હોય એ ઉધાર, એટલે એન્ટ્રી શું થાય? લેણી હુંડી ખાતે ઉધાર. કોની આગળની પૈસા લેવાના છે આપણે? તો તે રેખા ખાતે. કેટલા રૂપિયા લખવાના? 900 900. કેમ હતા 1900? લખાણા કેટલા? 1000. તો બાકી કેટલા રહ્યા? 900. તો 900 ની એન્ટ્રી કરી નાખવાની. તો લેણી હુંડી ઉધાર હોય ને, ખાસ આમ નોંધમાં આપણે શીખ્યા. તો હું આવશે લેણી હુંડી ખાતે ઉધાર, તે ઉધાર 900. ડન. એના પછી ભાઈ કેટલામી એન્ટ્રી કીધી? એન્ટ્રી નંબર 6. શું કીધું વાંચો? બેંક વ્યાજના 150 રૂપિયા પાસબુકમાં જમા કરેલ, જે રોકડ મેલમાં વ્યય બાજુ પર નોંધાવેલ છે. વ્યય
વ્યય એટલે શું થાય? જમા. આય એટલે શું થાય? ઉધાર. એકચ્યુઅલી ઉધાર બાજુ લખવાના હોય. કેમાં લખવાના હોય? બેંકે વ્યાજ જમા કર્યું તો આપણો ફાયદો થયો ને. બેંકે વ્યાજ જમા કર્યું તો આપણો શું થયો? ફાયદો. બેંકે શું કર્યું? વ્યાજના 150 રૂપિયા જમા કરેલ છે એટલે બેંકે આપણને વ્યાજના પૈસા આપ્યા છે. એટલે બેંક ખાતે ઉધાર અને તે બેંક વ્યાજ ખાતે. શું એન્ટ્રી થાય? બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે. તો પણ રૂપિયા 300 લખવાના, 150 નહીં. 150 ખોટા છે એની ભૂલ સુધારવાના અને 150 બીજા. કેમ? અહીંયા 5000 ને 5000 ટોટલ 10000 થઈ ગયા. આ 5 ને આ 5 એમ ટોટલ કેટલા થઈ ગયા? 10. એમ 150 સાચા અને 150 ભૂલ સુધારવાના. ટોટલ કેટલા રૂપિયા લખવાના? 300. તો એની એન્ટ્રી શું થાય? છઠ્ઠી. તો કે ભાઈ બેંકમાં પૈસા આવ્યા, બેંકે પૈસા આપ્યા એટલે બેંક ખાતે ઉધાર એ બેંક વ્યાજ ખાતે. કેટલા રૂપિયા છે ભાઈ? 300 રૂપિયા અને 300 રૂપિયા. 300 ક્યાંથી આવ્યા? અને 150 રૂપિયા જે સાચી એન્ટ્રી છે એના. જેમ અહીંયા 5000 ને 5 ટોટલ કેટલા થઈ ગયા? 10. એવી રીતના 150 150 અને 300. એના પછી આગળ છેલ્લી એન્ટ્રી સાવ ઈઝી છે. અમિતને વેચેલ માલ 1200 રૂપિયાના માલની નોંધ ખરીદ નોંધમાં 200 રૂપિયાથી કરવામાં આવી છે. હવે જો સમજો, 1000 ની ભૂલ નથી. સમજો પેલા ભૂલ ડબલ છે. એક તો લખવામાં ભૂલ છે. અમિતને માલ શું કર્યો હતો? આપણે વેચ્યો હતો. કેટલા રૂપિયાનો વેચ્યો હતો? 1200 નો. ભૂલમાં શું થઈ ગયું છે ભાઈ? 200 રૂપિયા ક્યાં લખાઈ ગયા છે? ખરીદમાં. તો ખરીદ ઉધાર હોય. ભૂલ પડી છે તો ખરીદી કેવી કરવી પડશે? જમા કરવી પડશે. તો જો એન્ટ્રી કેમ થાય? ધ્યાન રાખજો ભાઈ. અહીંયા ખરીદ ખાતે શું થશે? જમા. તે ખાતે ખરીદ ખાતે જમા કર્યું. કેટલા રૂપિયા ખરીદીમાં લખાઈ ગયા હતા? 200. એટલે 200 જમા લખ્યા. તો સાચી એન્ટ્રી શું થાય? તમે અમિતને માલ વેચ્યો હોય તો સાચી એન્ટ્રી શું થાય? અમિત ખાતે તે લખી નાખો. અમિત ખાતે ઉધાર. એક મિનિટ બેટા. તે વેચાણ ખાતે. હા બેન બોલ. અમિત છે? અમિત તે વેચાણ ખાતે. કેટલાનો માલ વેચ્યો હતો અમિતાને આપણે? 1200 નો. તો હવે 1200 માં 200 નાખો એટલે અહીંયા કેટલા આવશે? 1400. એટલે 1400 રૂપિયા થઈ ગયા. ડન. સમ થઈ ગયો પૂરો. આવો દાખલો આપણને એક્ઝામમાં બેઠે બેઠો 6 માર્ક્સ નો પૂછાશે. હાલો, કઈ ડાઉટ? ઠપકારો ઝડપથી ફટાફટ. હાલો હાલ બેટા, કોઈને કઈ ડાઉટ હોય તો લખો. બાકી સમજાણું? બધા કોમેન્ટમાં મને આન્સર આપે. કમેન્ટમાં બધા મને આન્સર આપે દીકરાઓ. છઠ્ઠી એન્ટ્રી ફરીથી સમજાવો ને. બેંક વાળી ને. જો બેટા અહીંયા છે ને કે નહીં, રોકડ મેળમાં ભૂલમાં છે ને વ્યય બાજુ લખાઈ ગઈ છે. વ્યય એટલે જમા થઈ ગયું છે. બરાબર. તો આપણે શું કરવું પડે? પેલા તો એને ઉધાર કરવું પડે. બેંક ખાતે ઉધાર. તો 150 રૂપિયા જે જમા લખાઈ ગયા એના ઉધાર કર્યા. એના 150 રૂપિયા સાચી એન્ટ્રીના એટલે 300. પૈસા કેના છે? બેંક વ્યાજના એટલે તે બેંક વ્યાજ ખાતે. જેમ કે જો આ એન્ટ્રીમાંથી 1200 રૂપિયા સાચા છે, 200 રૂપિયા ભૂલમાં લખાણા. 1200 અને 200 ટોટલ શું કર્યા? ઉધાર કર્યા. એવી રીતના બેટા 150 ખોટી એન્ટ્રીની સાચી એન્ટ્રી કરી એના અને 150 સાચા હતા એના. અને ટોટલ કેટલા થયા? 300. જેમ આમાં થયા 1200 સાચી એન્ટ્રીના, 200 રૂપિયા ભૂલના એટલે 1200 ને 200 કેટલા થયા? 1400 થયા. એમ 150 150 300 થયા. સમજાણું દીકરા? સમજાણું? હા. પાંચમી એન્ટ્રી ફરીથી સમજાવો બેટા. તો આપણી લેણી ઊંડીના પૈસા હતા. બરાબર. તો લેણી ઊંડીના પૈસા હોય તો લેણી ઊંડી ખાસ નોંધમાં આપણે શીખી ગયા ઉધાર હોય. અને કોની આગળ લેવાના હતા? રેખા આગળ. એટલે લેણી ઊંડી ખાતે ઉધાર તે રેખા ખાતે. એની આગળ કેટલા રૂપિયા લેવાના હતા? લેણી ઊંડીના રૂપિયા હતા 1900. એના બદલે લખાઈ કેટલા ગયા? તો કે 1900 રૂપિયા ઓછા લખાણા એટલે આપણે અહીંયા 900 લખ્યા બેમાં. સમજાણું? 19,000 તો લખી નાખ્યા હતા. ખાલી 900 બાકી લખવાના રહ્યા એટલે આપણે આમ નોંધ કરી. લેણી ઊંડી ખાતે ઉધાર આમ નોંધ આપેલી છે. ભૂલ ગોતવાની છે. ચલો શું કીધું? દાખલા નંબર 5.
ઈશ્વર લાલે લખેલી નીચેની આમનોંધ સુધારવા માટે જરૂરી ભૂલ સુધારણા નોંધ લખો. ઈશ્વરે ભૂલ કરી, બોલો. એક ભૂલ તો ઈ કરી કે તમને બનાવ્યા, બીજી ભૂલ આમનોંધમાં કરી. હાલો ભાઈ, તો ઈશ્વરે શું ભૂલ કરી છે એ આપણે ગોતવાની છે. ભૂલ કેમ ખબર પડશે? તો કે આ બાજે લખીને એ આપણા માટે રકમ, બાજે લખી એ આપણા માટે, તો પેલા બાજે વાંચવાની, પછી ભૂલ જોવાની અને પછી ભૂલ સુધારણા નોંધ કરવાની. હાલો પેલી રકમ વાંચીએ. 7,000 કિશનને ચાલુ માસનો પગાર ચૂકવ્યો. તેના કેના પૈસા ચૂકવ્યા? પગાર ચૂકવ્યો. ટૂંકમાં હું ચૂકવ્યો છે, બરાબર ને? કિશનને પગાર ચૂકવ્યો, તો કિશન ખાતે ઉધાર ન આવે. ઉધાર શું આવે? પગાર ખાતે ઉધાર આવે. શું આવે? આ રોકડ ખાતે તો સાચું જ છે, પણ ભૂલ હું કરી, એ કિશન ખાતે ઉધાર કર્યું. એકચ્યુઅલી ઉધાર એને શું કરવાનું હોય? પગાર ખાતે. તો સાચી એન્ટ્રી તમારે લખવાની છે અહીંયા, પણ હું અહીંયા જ લખતો જાઉં, કોઈ કહેતા નહીં. તો આપણે સાચી એન્ટ્રી શું થાય? પગાર ખાતે, પગાર ખાતે ઉધાર. અને આ કિશન ઉધાર થઈ ગયો, તેને શું કરવું પડે? જમા. તે કિશન ખાતે. હે બેન, હું નો આવે? રોકડ તો સાચું જ છે, સાચું હોય એના ચાળા કરવાના નહીં, કારણ કે પગાર ચૂકવ્યો તો રોકડ જાય, જાય તો જમા. તો પગાર ખાતે ઉધાર ઈ ખોટું છે, રોકડ ખાતે તો સાચું જ છે. તો સાચું હોય એના કઈ ચાળા કરવાના નહીં. તો પગાર લખી નાખ્યું, કારણ કે એ લખ્યું નહોતું એટલે પગાર ખાતે ઉધાર. આ ઉધાર કર્યો તો એને કેવું કરી નાખવાનું? જમા. તો સાચી એન્ટ્રી શું થાય પેલાની? બોલો, શું કરવાનું? પગાર ખાતે રૂપિયાનું છે, કેટલાનું છે? હે, 7,000. દબાવો, ચોપડી ખુલ્લી રાખો અને બોલો મારા બકુડાવ. હાલો, ખરીદી ધ્યાન રાખો. પેલા બાજે 9,500 ના માલનું ક્વિન્ટલ ને ઉધાર વેચાણ કર્યું. ઓહે, જો ક્વિન્ટલ શું લખ્યું છે? ક્લિન્ટન. કેવું નામ છે તમારે? ક્લિન્ટન જ લખેલું છે કે ચોપડી કે નથી? એટલે તમે લાવ્યા જ નથી બીજો ભાગ. કા? હાલો, તો આપણે રાખીએ ક્લિન્ટન ને ઉધાર વેચાણ કર્યું છે ભાઈ, ક્લિન્ટન ને. તો સાચી એન્ટ્રી શું થાય? ક્વિન્ટલન ખાતે ઉધાર, તે વેચાણ ખાતે આવે ને. આ શું કર્યું છે એમણે? ખરીદ ખાતે ઉધાર, તે ક્લિન્ટન ખાતે. એટલે આ તો ખોટું જ છે ને. ખોટું હોય તો શું કરવું પડે? આઈ ખોટું અને બે ખોટું. તો જે ઉધાર છે એને શું કરવું પડે? જમા હોય એને શું કરવું પડે? ઉધાર. તો આપણે ક્લિન્ટન ખાતે ઉધાર. હા, ઈ ભાઈ નામ અઘરું છે ભાઈ, ક્લિન્ટન. જોવા દો ભાઈ, શું છે? ઉભા રહ્યો ભાઈ, લખવા ગયો. ક્લિન્ટન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. આ અંગ્રેજો આવ્યા અહીંયા. તો હવે જો આ ખોટી એન્ટ્રી હતી, સુધારી નાખી. જે જમા હતું એને ઉધાર કરી નાખ્યું, ઉધાર હતું એને જમા. પણ સાચી એન્ટ્રી શું આવે? આપણે માલનું વેચાણ કર્યું હોય તો ક્લિન્ટનલ ખાતે તે. તો આનું નામ તો ઉધાર લખેલું જ છે, તો હવે ખાલી શું લખવું પડે? તે વેચાણ. તો 9,500 વેચાણના લખા, 9,500 ખરીદીના. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ટોટલ કેટલા? 19,000 રૂપિયા જે છે એ કેના આવશે? ક્લિન્ટન ખાતે. બરાબર ને? તો પેલા એન્ટ્રી સુધારી, બે એન્ટ્રી ખોટી હતી, એટલે જે જમા હતું એને ઉધાર કર્યું, ઉધાર વાળાનું શું કરી નાખ્યું? જમા. આ જે હતું જોઈ લઈએ જે એક વખત, એટલે ડખો ન થાય. ખરીદી ઉધાર હતું એને કરી નાખ્યું જમા. આ ભાઈ જમા હતા એને કરી નાખ્યા ઉધાર.
અને તે વેચાણ ખાતે લખી નાખ્યું. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછીની એન્ટ્રી 20,000 રૂપિયાની કિંમતનો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. તો અહીંયા કોઈનું નામ છે? તો રોકડ ખરીદી છે. કેવી ખરીદી છે? તો એન્ટ્રી શું આવે? ખરીદ ખાતે ઉધાર ને તે રોકડ ખાતે. તો એન્ટ્રી તો સાચી છે. તો જોવાનું ફદિયા લખવામાં ભૂલ કરી. માલ કેટલાનો હતો? 20,000 નો. 20,000 ના 10% કરો એટલે કેટલા થાય? 2,000. તો માઇનસ કરો એટલે 18,000 થાય. હે ને? 18,000 ના કેટલા ટકા રોકડ વટાવ? 5%. તો એ કેટલા થાય ભાઈ? 5 માઇનસ કરો 18,000 માંથી એટલે 17,100. તો એ ભૂલ નથી. તો ભૂલ શું છે? ભૂલ તો છે. પેલા તમે વિચારો પછી હું કહું. રોકડ ખાતે ઉધાર ન આવે, ખરીદ ખાતે જ ઉધાર આવે. માલ ખરીદ્યો છે એને, માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર ને તે રોકડ ખાતે બરાબર છે. પણ એક વસ્તુ ઉધાર ચુકાઈ ગઈ છે. બેંક ખાતે આવે. રોકડ વટાવ લખવો પડે. શું કરવું પડે? રોકડ વટાવ શું કરવો પડે? લખવો પડે. એ આપણો ફાયદો છે. તો એન્ટ્રી શું આવે બેટા? એન્ટ્રી આમ આવે કે ભાઈ ખરીદ ખાતે ઉધાર તે વટાવ ખાતે અને તે રોકડ ખાતે. તેમાં ખરીદી અને આ રોકડ થયું છે. હું ભૂલાઈ ગયું છે બાપલિયાવ? વટાવ લખવાનું. હું ભૂલી ગયું? તો હવે એની એન્ટ્રી કેમ કરવાની? તો ખરીદીનો વટાવ છે ને, તો ખરીદ ખાતે ઉધાર ને તે વટાવ ખાતે. અને વટાવ કેટલો લખવાનો? રોકડ વટાવ. 18,000 ના 5% કેટલા રૂપિયા થાય? તો 900 અહીંયા લખવા પડે. એટલે ત્રીજી એન્ટ્રી શું આવે ભાઈ? ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે બેટા? 900. હાવ હેલું હેલું છે, કાંઈ અઘરું નથી ભાઈ. એના પછીનું ભાઈ શું કીધું? દલાલ અહીંયા વાંચીએ 16,000 રૂપિયાનો 16,000 રૂપિયા ધંધા માટે મશીનરી ખરીદતા દલાલીના ચૂકવ્યા. તેના શું ખરીદ્યું? મશીનરી. જેમ હમણાં મશીન ગોઠવણીનો ખર્ચો તો એ મશીનરી ખાતે ઉધાર એમ લખવો પડે. આ દલાલી ચૂકવી, પણ કેની દલાલી ચૂકવી? મશીનરી ખાતે આવે. શું આવે? અહીંયા હું લખી નાખ્યું? રોકડ દલાલી ખાતે ઉધાર. આ ખોટું છે. દલાલી ખાતે ઉધાર ન લખાય. શું લખાય? મશીનરી. આ તે રોકડ ખાતે સાચું છે, એમાં કઈ વાંધો છે નહીં. તો આપણે એન્ટ્રી કેમ સુધારશું? સાચું શું છે? મશીનરી ખાતે ઉધાર. આ દલાલી ઉધાર થઈ ગયું, તો એને કેવું કરી નાખશું? જમા. તો એન્ટ્રી શું થઈ જાય ભાઈ? મશીનરી ખાતે ઉધાર. મશીનરી ઉધાર તે કેના ખાતે વાપર્યા? દલાલી ખાતે. દલાલી ઉધાર થઈ ગયું, તો એને કેવું કરી નાખવાનું બેટા? જમા. કેટલા રૂપિયા લખવાના? કેટલી દલાલી ચૂકવી આપણે? 16,000. ક્યાં 16,000 છે? જો અહીંયા દેખાય કેટલા હજાર રૂપિયા છે? 16,000. 16,000 તો આપણે કેટલા રૂપિયા લખવાના? 16,000 અને 16,000. હાલો, કોઈ કઈ ડાઉટ છે? એના પછી હવે તમારે ભૂલ કહેવાની છે. હું અભણવાળા છું. હાલો, લાઈવ વાળાને ખબર પડે છે કે ઓફલાઈન વાળાને? કોને ખબર પડે જોઈએ? ગયા વર્ષે માંડી વાળેલ ઘાલખાતના 4500 રૂપિયા ચાલુ વર્ષ કરીના પાસેથી મળ્યા. હાલો, શું એન્ટ્રી થાય? રોકડ ખાતે ઉધાર ને તે કરીના ખાતે. એન્ટ્રી શું થાય? આ ખોટી એન્ટ્રી છે. ઘાલખાત ખાતે ઉધાર ન થાય. ઉધાર શું થાય? નહીં. ઘાલખાત પરત ખાતે જમા. એ સાચું. તે ઘાલખાત પરત ખાતે. ઘાલખાત પરત ખાતે. રોકડ ખાતે તે નહીં. જમા તો આવી ગઈ. રોકડ તો આવે છે. આવે તો ઉધાર. તો એન્ટ્રી સાચી છે. રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. આ એન્ટ્રી સાચી. ઘાલખાતના પૈસા પાછા મળ્યા, આપણો ફાયદો થયો એટલે જમા કહેવાય. ઘાલખાત પરત ખાતે જમા. તો રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. તો રોકડ ખાતે ઉધાર તો છે જ તે. કોણ નથી? ઘાલખાત પરત ખાતે. એના બદલે ભૂલમાં શું લખાઈ ગયું છે? તો ભૂલ સુધારવી છે. આ જમા છે તો એને કેવી કરવી પડે? તો એન્ટ્રી શું થાય? કરીના ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે. ચાલો એન્ટ્રી કરી નાખવાની ભાઈ.
કરીના ખાતે ઉધાર હાવ ઈઝી છે ભાઈ એ ગાલ ખાદ પરત ખાતે કેટલા રૂપિયા હતી 45 પૂરી એના પછીની એન્ટ્રી છેલ્લી એન્ટ્રી દાખલો પૂરો શું કીધું ભાઈ 46 ખાતે ઉધાર પેલા આ વાંચીએ રોકડ ખરીદીના 6946 ને ચૂકવ્યા તેના રોકડ ખરીદીના 6900 ખરીદી કરી છે રોકડ ખરીદી કરી છે હું કરી છે તો એન્ટ્રી શું આવે ખરીદી કરી હોય તો ખરીદ ખાતે ઉધાર તે 46 ખાતે નહીં રોકડ ખરીદી રોકડ જાય એટલે જમા એટલે સાચી એન્ટ્રી શું થાય ખરીદ તે ઉધાર તે રોકડ કરી 46 ખાતે ઉધાર એટલે ઈ ખોટું અને રોકડ ખાતે ઈ ખોટું તો આ બે એન્ટ્રી ને પેલા શું કરવી પડે બે ખોટી છે એટલે બે ને શું કરવી પડે ફેરવવી પડે એટલે એન્ટ્રી શું કરશું રોકડ ખાતે ઉધાર તે 46 ખાતે પછી સાચી એન્ટ્રી કરવાની ખરીદ ખાતે ઉધાર ને તે રોકડ ખાતે તો કેમ કરશું હે બેટા હા રોકડ ખાતે સાચું છે સોરી હા રોકડ જમા થાય એટલે એ સાચું એટલે 46 જે ઉધાર છે એને આપણે કેવું કરવાની જમા અને ખરીદીને શું કરશું ઉધાર તો સાચી એન્ટ્રી શું થાય ઉધાર તે 46 ખાતે કેટલા 6900 હાલો ખરીદ ખાતે ઉધાર તે કેવી ખાતે 46 નહીં હોય 46 નહીં 46 ખાતે કોણ આવે છે તમારે નિહાળમાં આવે ઠીક અચ્છા 46 મેમ બોલ ની એલા હાલો 6900 ઓલો કે ખબર નથી મને કે પણ આને બધું યાદ છે હાલો ચલો ટોટલ કેટલો થાય દાખલો પૂરો થઈ ગયો 54000 હાલો ભાઈ લખી નાખો દાખલો તો હવે શું કરશું આવકવેરો ઉધાર છે ને કેવો કરશું જમા તો ઉધાર શું કરવાનું ઉપાડ ખાતે ઉધાર ને તે આવકવેરા ખાતે હું અહીંયા જગ્યા છે એટલે આપણે અહીંયા જ લખી નાખીએ હાલો તો આ ટોટલ હું ભૂઈ નાખું ઉપાડ ખાતે ઉધાર ને તે આવકવેરા ખાતે ઈ શું જાવ ભાઈ હાલો બાપા તો અહીંયા થઈ જશે ઉપાડ ખાતે ઉધાર તે આવક વેરા ખાતે કેટલા રૂપિયા ઈ યાદ નથી રહ્યું સાહેબ ભાઈ કોમેન્ટમાં જવાબ આપો છોકરાઓ 5000 હતા ભાઈ હાલો એના પછી નેક્સ્ટ એન્ટ્રી શું કીધું ભાઈ 1200 રૂપિયા બેંકમાંથી છૂટા લીધા તેના લે આની એન્ટ્રી શું થાય 1200 રૂપિયા સાચી એન્ટ્રી શું થાય ઈ કયો રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર બેંક માંથી જાય એટલે તે બેંક ખાતે અહીંયા શું કર્યું રોકડ ખાતે ઉધાર ને તે બેંક ખાતે લે 1200 રૂપિયા બેંક માંથી છૂટા લીધા એ 1200 રૂપિયા બેંક માંથી છૂટા એટલે આ બિન આર્થિક વ્યવહાર આવે આની એન્ટ્રી જ ન આવે એટલે આ બે એન્ટ્રી ઊંધી કરવી પડશે જોવા હોય તો જો તો ભાઈ પાછળ કે જોવા આપ્યો 60મી એન્ટ્રી એવું કઈ પાછળ લખ્યું બિન આર્થિક એલા જો ભાઈ કોઈ આગળ ચોપડી હોય તો જો તો બાપા હું ચોપડી કોઈ આગળ અહીંયા નથી બોલો જે વાંચે ચોપડી એ ચોપડી ખાય લઈને આવો ચોપડી એમાં આ એન્ટ્રી એકને બાકી રાખો હમણાં જોવું પડશે હવે આ પછી આપણે કરશું તો પણ બિન આર્થિક વ્યવહાર હોય તો ખોટી એન્ટ્રી થઈ તો ફેરવવી તો પડે ને હાલો જો હવે સમજો આ બિન આર્થિક વ્યવહાર જ છે હવે 9મી એન્ટ્રી આના ઘડીક બાકી રાખ્યા પુષ્પા ઝુકેગા નહીં સાલા પણ વાંચો પુષ્પાએ 18000 રૂપિયાના 18000 રૂપિયાના પરત કરેલ માલની નોંધ એટલે આ તો વેચાણ પરત છે ને કેવું છે વેચાણ પરત માલની નોંધ ખરીદ પરત નોંધમાં કરી તેના હતું વેચાણ પરત
ભૂલમાં હું લખી ખરીદ પરત. સાચી એન્ટ્રી શું થાય બેટા? વેચાણ જમા હોય તો વેચાણ પરત કેવું હોય? ઉધાર. એન્ટ્રી શું થાય? વેચાણ પરત ખાતે ઉધાર તે પુષ્પા ખાતે. આ સાચી એન્ટ્રી છે. અહીંયા હું ભૂલ કરી, પેલા તો પુષ્પા ઉધાર કીધું એટલે લોચો. પુષ્પા ઉધાર ન હોય, ડોહો કેવો હોય? જમા. તો આપણે એને જમા કરશું. અને ખરીદ પરત જમા ન હોય તેને આપણે શું કરશું? ઉધાર. તો પેલા આપણે એની એન્ટ્રી ફેરવીએ. શું કરશું? ખરીદ પરત જે છે, એન્ટ્રી સમજાવું શું કરવાનું? ખરીદ પરત જે જમા છે એને આપણે કેવું કરશું? ઉધાર. તો એન્ટ્રી સમજો, ખરીદ પરત ખાતે ઉધાર. આ 8મી એન્ટ્રીની લાઈન છોડી દઉં. ખરીદ પરત ખાતે ઉધાર. આ ભૂલ સુધારી. સાચું હતું વેચાણ પરત. વેચાણ પરત કેવું થાય? ઉધાર થાય. તો અહીંયા લખવાનું વેચાણ પરત ઉધાર. પુષ્પા ખાતે. પદ્યા લખવામાં ધ્યાન રાખવાનું. ખરીદ પરતમાં કેટલા લખવાના? તો કે 1800. કેમ? જો અહીંયા ખરીદ પરતમાં 1800 લખ્યા છે, દેખાય? ખરીદ પરતમાં કેટલા લખેલા છે? 1800. માલ હતો કેટલાનો? તો ધ્યાન રાખવાનું બાપા, આમાં ભૂલ ન પડે. ખરીદ પરત જે છે એમાં 1800, વેચાણ પરતમાં 18,000. બેનો સરવાળો કરો. 1800 માં 18,000 એટલે કેટલા થાય? 19,800. ઈ લખવાના પુષ્પા ખાતે. ખબર પડી? ખરીદ પરત ભૂલમાં લખાઈ ગયું હતું જમા, એને કરી નાખ્યું ઉધાર. સાચી એન્ટ્રી હતી વેચાણ પરત એ ઉધાર ને તે પુષ્પા ખાતે. ખરીદ પરતના 1800, વેચાણ પરતના 18,000, ટોટલ થયા 19,800. હવે છેલ્લી એન્ટ્રી શું કીધું ભાઈ? ફર્નિચર. પેલા વાંચીએ. 20,000 રૂપિયાના અંગત ઉપયોગ માટે ખરીદેલ ફર્નિચર ની કિંમત 10% રોકડ વટાવ કાપી ચૂકવવી. કયું ફર્નિચર હતું? અંગત ઉપયોગ હતો ને. અંગત ઉપયોગ હોય તેને શું કહેવાય? ઉપાડ કહેવાય. તો અને બીજી વસ્તુ ભૂલ ઈ કરી ડોહી કે વેપારી વટાવ કોઈ ગણવાનો હોય નહીં. સોરી, 10% રોકડ વટાવ છે ને. આ તો બસ કઈ નહીં. ભૂલ શું કરી ભાઈ? તો એકચ્યુઅલી ઉપાડ ખાતે ઉધાર. શું આવે બાપલિયા? અને તે વટાવ ખાતે બરાબર છે. પણ અહીંયા લખી નાખ્યું ફર્નિચર ખાતે ઉધાર. તો ફર્નિચરને શું કરવું પડે? જમા. તો ઉપાડ ખાતે ઉધાર ને તે ફર્નિચર ખાતે. 20,000 પૂરા. બરાબર ને? હાલો તો હું લખશું. હું ભૂલી ગયો. શું કરવાનું હતું? ઉપાડ ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. કેમ? કારણ કે અંગત ઉપયોગ એટલે ફર્નિચર હતું. 20,000 પૂરા લખવાના. નહીં જ્યાદા લખેંગે, નહીં ઓછા લખેંગે. વાર્તા થઈ ગઈ પૂરી. હવે એક એન્ટ્રી મારે જોવાની છે 8મી. તમે આ લખો કે હું 8મી એન્ટ્રી તમને એક જ મિનિટમાં કહી દઉં. હાલો અત્યારે કહી જ દઉં, પછી ભૂલ નહીં હોય 100%. ધ્યાન રાખો. તોય હું ભૂલ હશે તો કહી દઈશ. શું કીધું? 1200 રૂપિયા બેંકમાંથી છૂટા લીધા. તમે 1200 આપ્યા, ની નોટ, અને બેંક વાળાને કીધું કે મને 50 નોટ આપો. તાની કા એન્ટ્રી થાય? તમે 1200 નોટ આપીને 50 નોટ લીધી તો ત્યાં કઈ તમારી આગળ કઈ પૈસા વધ્યા નથી ને બેંકમાંથી કઈ ઘટ્યા નથી. એટલે ડોહી એની એન્ટ્રી આવે જ નહીં. આ ભૂલમાં હું કરી નાખ્યું? રોકડ ખાતે ઉધાર ને તે બેંક ખાતે. તો આ બે ખોટી એન્ટ્રી છે. તો બેને ફેરવી નાખવાની. બેંક ખાતે ઉધાર કરી નાખવાનું, રોકડ ખાતે જમા કરી નાખો એટલે એન્ટ્રી સુધરી જાય. એટલે આપણે શું કરશું? બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. આ એન્ટ્રી ખોટી છે એટલે આપણે એને રિવર્સ કરી નાખીએ. બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે 1200. ચાલો વાર્તા થઈ ગઈ. આમાં બે વસ્તુ ખોટી છે. એક તો ફર્નિચર નો આવે. ફર્નિચર ની બદલે શું આવે? ઉપાડ આવે. અને આ વટાવ જે છે કે નહીં, આપણે 18,000 રૂપિયા ચૂકવ્યા છે એટલે ઉપાડ હોય ને એટલે વટાવ ધંધામાં ન ગણાય. વટાવ જે છે એ કેમાં? પોતાનો ગણાય ને, ધંધા ન ગણાય. એટલે વટાવ એ ખોટો છે. એટલે ઉપાડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર. એટલે આવડા આવશે તમારે 18,000, આ આવશે 2,000 અને ફર્નિચર ઉધાર થયું એ ખોટું છે એટલે તે ફર્નિચર ખાતે 20,000. એટલા માટે અહીંયા આવ્યું ઉપાડ ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર અને તે ફર્નિચર ખાતે. કારણ કે વટાવ જે છે એ ધંધાનો નથી. વટાવ કોનો છે? પર્સનલ.
તો એ ખોટું હતું. એટલે જમા પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.